એકવર્ણી જપાકર્ણ પુરનગ્નાખરસ્થિતા લંબાસ્થિ કર્ણિકાકર્ણી તૈલાભ્યક્તશરીરિણી વામપાદોલસલ્લોહ લતાકંટકભૂષણા વર્ધનમૂર્ધ્વજા કૃષ્ણ કાલરાત્રિર્ભયંકરી. અર્થાત જેમનું સ્વરૂપ અનંત ઉપગ્રહ અને વિકરાળ છે તથા શરીર શ્યામ કમળ સમાન છે તથા તે ભયાનક અટ્ટહાસ્ય કરી રહ્યા છે તેવા કાળ રાત્રિ દુર્ગા દેવીને હું નમન કરું છું. આ વ્રતકથા વિશે એવું કહેવાય છે કે કોઈપણ વ્રતકથાને વચ્ચેથી છોડીને જવાથી તેનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ વ્રતકથા સાંભળવી અને ધ્યાનપૂર્વક તેમનું ચિંતન કરવું એ અત્યંત જરૂરી છે. ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. આજે 7મું નોરતું છે. 7મા દિવસે નવદુર્ગાના 7મા સ્વરૂપે મા કાળરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા કાળરાત્રિનો રંગ ઘેરો કાળો છે, રાત્રિના અંધકાર જેવો. મા ગર્દભ ઉપર સવારી કરે છે. મા કાળરાત્રિ અંધકાર અને અનિષ્ટનો નાશ કરનારી દેવી છે. દેવી કાળરાત્રિ કે જે 2 શબ્દોથી બનેલ છે તે કાળ એટલે કે સમય અને રાત્રિ અર્થાત રાત. કાળને હરનારી મા કાળરાત્રિ ખૂબ જ રૌદ્ર મુદ્રામાં દર્શાવેલ છે, જેમનું સ્વરૂપ અત્યંત ઉગ્ર અને વિકરાળ છે, જે ભયાનક અટ્ટહાસ્ય કરી રહ્યા છે. અને કહેવાય છે કે જ્યારે માતા પાર્વતીએ શુંભ નિશુંભ અને રક્તબીજને મારવા માટે પોતાનો સુવર્ણ રંગ ત્યાગી અને ક્રોધે ભરાયા ત્યારે તે કાળરાત્રિ કહેવાયા. આ દૈત્યનો નાશ કરવા માટે ગર્દભ ઉપર સવાર થઈ હાથમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી રણમાં યુદ્ધ કરવા માટે તેઓ ઉતર્યા. માનું આ સ્વરૂપ ખૂબ જ રૌદ્ર અને ડરામણું છે, પરંતુ આ માં અત્યંત દયાળુ અને શુભ પણ છે. માં આદ્યાશક્તિનું આ સ્વરૂપ રક્તબીજ કે જે અત્યાચારી દુષ્ટ દાનવનો વધ કરવા અને દેવતાઓનું રક્ષણ કરવા માટે નવરાત્રિના 7મા દિવસે પ્રગટ થયું હતું. માં કાલરાત્રિ એટલે કે માં કાળી પોતાના ભક્તોના ભય અને અકાળ મૃત્યુથી રક્ષા કરનારી દેવી છે, જે નવદુર્ગાનું રુદ્ર સ્વરૂપ છે. અને આ નવરાત્રિનો 7મો દિવસ માં કાળીની પૂજા અર્ચના કરવા માટે સમર્પિત છે. નવદુર્ગાના રૌદ્ર રૂપ ધારણ કરવાથી માનો રંગ કાળો થઈ જાય છે, જેથી તેમને માં કાળી કે માં કાલિકા પણ કહેવાય છે. માં કાળીના પૂજનથી જીવનમાં દરેક પ્રકારના ભય અને અશુભતાઓમાંથી મુક્તિ મળે છે. માં કાળીની પૂજા અર્ચનાથી ભક્ત બધા જ પ્રકારની સિદ્ધિઓ મેળવી શકે છે. તંત્ર મંત્ર કરનારાઓ માટે પણ માં કાળીની પૂજા વિશેષ રૂપે પ્રચલિત છે, કેમ કે માં કાળીની પૂજા હંમેશા મધ્યરાત્રિમાં જ કરવાનું વિધાન છે. માં કાળી દુષ્ટોનો વિનાશ કરનારી છે, તેથી તેમને વીરતા અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે. ભાગવત પુરાણ અનુસાર માં કાળીના અભય વરદાનથી ગ્રહોના બધા જ અવરોધો દૂર થઈ જાય છે. માં આદ્યાશક્તિએ પોતાના અલગ અલગ રૂપે મહિષાસુર, તાડકાસુર, બાણાસુર, ચંડમુંડ જેવા અનેક દાનવોનો સંહાર કર્યો હતો. અસુરોનો રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાળરાત્રિને ઉત્પન્ન કર્યા. તેમની પૂજા શુભ ફળદાયી હોવાને લીધે તેમને શુભકારી પણ કહેવાય છે. માં કાળરાત્રિ ભક્તોને રિદ્ધિ સિદ્ધિ આપનારા દેવી છે. માનું વાહન ગર્દભ એટલે કે ગધેડો છે, જે બધા જ પ્રાણીઓમાં સખત મહેનતુ અને નિર્ભય છે. માતા આ વાહન પર બેસીને દુનિયા ફરે છે. અસુરોનો વધ કરવા માટે મા દુર્ગા કાળરાત્રિ બન્યા હતા. દેવીનું શરીર રાતના અંધારા જેવું કાળું છે. તેમના વાળ વિખેરાયેલા છે. ગળામાં વિદ્યુત એટલે કે મુંડની માળા ધારણ કરી છે. તેમના 4 હાથ છે અને તેમાં એક હાથમાં કટાર, બીજા હાથમાં લોખંડનો કાંટો રાખેલ છે. આ શસ્ત્રોથી મા કાળીએ રક્તબીજનો સંહાર કર્યો હતો, જ્યારે બીજા 2 હાથમાં વરમુદ્રા અને અભય મુદ્રા ધારણ કરેલ છે. મા કાળીને 3 નેત્રો છે અને તેમના શ્વાસમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી જાય છે, જેનાથી તેમણે દાનવોને બાળીને ભસ્મ કર્યા હતા.
માતા કાલરાત્રિની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે પાછળ એક પૌરાણિક કથા રહેલી છે. પરંતુ આપણા વરિષ્ઠ લોકોના કહ્યા અનુસાર મા કાલરાત્રિની કથાને સંપૂર્ણ સાંભળવી આવશ્યક છે. જો તેને વચ્ચેથી છોડવામાં આવે તો તે આપણને અશુભ ફળ આપનારી બની જાય છે. તેથી આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો. આ કથા અનુસાર શુંભ અને નિશુંભ અને રક્તબીજ નામના દાનવોએ ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. આ રક્તબીજ ખૂબ જ શક્તિશાળી હતો. તેણે ભગવાન શિવને પોતાના તપથી પ્રસન્ન કરી વરદાન પ્રાપ્ત કર્યું હતું. તેણે વરદાનમાં માંગ્યું કે જ્યાં જ્યાં તેના લોહીના ટીપા પડે ત્યાં ત્યાં તેના જેવા જ શક્તિશાળી દાનવ ઉત્પન્ન થાય. હવે આ વરદાન પ્રાપ્ત કરીને રક્તબીજ તો ખૂબ જ શક્તિશાળી બની ગયો. જો તેને કોઈ મારવાનો પ્રયાસ કરે તો તેના જેવા અનેક દૈત્ય ઉત્પન્ન થઈ જતા અને આ રીતે તેનો વધ કરવાનો કોઈના પણ વશમાં ના રહ્યું. બધા જ દેવતાઓ મળીને પણ તેનો વધ ન કરી શક્યા અને આ રીતે આ વરદાનના લીધે તેણે ત્રણેય લોકમાં વિજય મેળવી લીધો. દેવતાઓ ઉપર તે ત્રાસ ગુજારવા લાગ્યો અને હવે બધા જ દેવતાઓ શિવજી અને માતા પાર્વતી પાસે આવ્યા. તેમણે પોતાની વ્યથા કહી સંભળાવી અને આમ દેવતાઓની વ્યથા સાંભળીને માતા પાર્વતી ખૂબ જ ક્રોધિત થઈ ગયા. તેમણે પોતાના રૌદ્ર સ્વરૂપને ધારણ કર્યું. મા આદ્યાશક્તિ મા દુર્ગાએ આ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું. મા આદ્યાશક્તિ જેટલી વાર આ દૈત્યના અંગને કાપતા તેટલી જ વખત તે અસુરના લોહીના ટીપા નીચે પડતા અને આ લોહીના ટીપાથી કેટલાય નવા દાનવો ઉત્પન્ન થઈ જતા. મા આદ્યાશક્તિએ તેમના જ સ્વરૂપ દેવી ચંડિકાને આદેશ આપ્યો કે જ્યારે હું આ રાક્ષસ પર પ્રહાર કરું ત્યારે તેના શરીરમાંથી જે પણ લોહીના ટીપા છે તે પી જવા, જેથી આ લોહીના ટીપા નીચે ધરતી પર ના પડે અને તેનાથી બીજા રાક્ષસ ઉત્પન્ન ન થાય. મા આદ્યાશક્તિની આજ્ઞાથી દેવી ચંડિકાએ આમ જ કર્યું. મા ચંડિકાએ પોતાનું સ્વરૂપ વિકરાળ કરી લીધું. તેમનું મુખ પણ વિકરાળ થઈ ગયું. તેમની જીભ અત્યંત જોજનો લાંબી થઈ ગઈ. મા ચંડિકા અનેક રાક્ષસોને ગળી જવા લાગ્યા અને રક્તબીજના લોહીનું એક પણ ટીપું ધરતી પર પડે એ પહેલાં જ દેવી ચંડિકા તેનું સેવન કરવા લાગ્યા અને આ રીતે અંતે મા આદ્યાશક્તિએ પોતાના આ સ્વરૂપ દ્વારા રક્તબીજનો નાશ કર્યો અને દેવતાઓની રક્ષા કરી. આ જ રીતે આજે પણ મા કાળી પોતાના ભક્તોની રક્ષા કરે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. ગ્રહ બાધાઓને દૂર કરે છે. મહાકાળીના નામના ઉચ્ચારણ માત્રથી ખરાબ શક્તિઓ ભયભીત થઈને ભાગી જાય છે. મા કાલરાત્રિની પૂજા ખૂબ જ વિધિ વિધાનથી કરવામાં આવે છે. આ પૂજાનો સમય સવારે વહેલા કરવાનો છે. એટલે આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ થઈ લાલ કપડાં પહેરીને માની પૂજા કરવી, માનું આવાહન કરવું, તેમની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો, ફૂલ, કંકુ, સિંદૂર, ચોખા વગેરેથી વિધિપૂર્વક માની પૂજા કરવી. પૂજા કરતી વખતે મંત્ર જાપ કરવો જોઈએ, જેથી મનમાં શુદ્ધ ભક્તિભાવ ઉત્પન્ન થાય. ત્યારબાદ માની આરતી કરવી, સ્તુતિ કરવી, કાલી ચાલીસા, સિદ્ધિ કુંજિકા સ્તોત્ર વગેરે પાઠ કરી શકાય છે. માને ભોગ ધરાવવો. મા કાલરાત્રિને નૈવેદ્યમાં ગોળ કે ગોળનો શીરો અર્પિત કરી શકાય છે. આ ઉપરાંત નવરાત્રિના સાતમની રાત્રિએ તલનું તેલ કે સરસિયાના તેલની અખંડ જ્યોત પણ પ્રગટાવવી જોઈએ અને વિશેષ વિધાનોથી દેવીની પૂજા કરવી જોઈએ. નવરાત્રિના સાતમી રાત્રિના સમયે મા કાળીની પૂજા કરવાનું વિધાન છે. મા કાલરાત્રિની પૂજા કરતી વખતે મંત્ર ઉચ્ચારણ કરવા, જેથી મા હંમેશા પ્રસન્ન થાય. યા દેવી સર્વભૂતેષુ મા કાલરાત્રિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ભક્તિથી ભક્તોની અભિલાષાને પૂર્ણ કરનારી, સમસ્ત જગતને ધારણ પોષણ કરનારી, પાપોને નષ્ટ કરનારી, સમસ્ત બંધનના માયામાંથી તારણ કરનારી મા કાલરાત્રિ દેવી છે. અને આમ માની વિધિ વિધાન સાથે પૂજા આરાધના કરી માને પ્રાર્થના કરવી કે હે મા, હું દાન, ધ્યાન, તપ, જ્ઞાનની વિધિ જાણતો નથી, તેમજ તંત્ર, મંત્ર, શાસ્ત્રોને પણ નથી જાણતો, સ્તુતિ કરવાના મંત્રો પણ નથી જાણતો અને હું આ બધી જ ક્રિયાઓથી સદા અલિપ્ત રહ્યો છું. માટે હે મા કાલરાત્રિ, મા ભવાની,
મારાથી તમારી પૂજા આરાધનામાં જો કોઈ ભૂલચૂક થઈ જાય તો મને માફ કરજો અને તમારી કૃપા દ્રષ્ટિ અમારા પરિવાર પર હંમેશા બનાયેલી રાખજો. આ રીતે ચૈત્ર નવરાત્રિના 7મા દિવસે મા કાલરાત્રિની પૂજા વિધિ અને પ્રાર્થના કરવી જોઈએ. તો આ હતી ચૈત્ર નવરાત્રિના ઉપલક્ષ્યમાં 7મા દિવસે મા કાલરાત્રિની પૌરાણિક કથા અને સંપૂર્ણ વ્રતવિધિ. મા કાલરાત્રિની કથા સાંભળીને તમને વિશેષ પુણ્ય પ્રાપ્ત થયું છે. જો તમે ઈચ્છતા હો કે આ પુણ્યફળ તમારા મિત્રો અને પરિવારજનોને પણ પ્રાપ્ત થાય તો તેમને પણ આ કથા શેર કરી આપો. જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો તમારા પોતાના આ ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આ એ જ ચેનલ છે જે તમારી પોતાની ગુજરાતી ભાષામાં તમારી પોતાની સંસ્કૃતિની આગવી ઓળખ આપે છે, જે તમારી ભાષામાં આપણી પોતાની સંસ્કૃતિની વાતોને પ્રમાણભૂત રૂપે રજૂ કરે છે. તમારા દ્વારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી અને નોટિફિકેશન બટન ઓન કરવાથી અમને તો સહાયતા મળશે જ, પરંતુ તેની સાથે સાથે તમને અમારા આવનારા પ્રત્યેક પ્રમાણભૂત વૈદિક કથાના વિડીયો સરળતાથી મળી જશે. જય શ્રી કૃષ્ણ.